એલસી દોલનો સૌથી પહેલો પ્રશ્ન એ છે એલસી દોલન માટે આવૃત્તિ જે છે ને આવૃત્તિનું સમીકરણ તારો એલસી દોલન થાય એ આપણે સમજીએ દોલન હોય ને તો એને કંઈક શું હોય આવૃત્તિ હોય ફરજિયાત એલસી દોલન માટે આવૃત્તિ હોય બસ તો આપણે એનું સમીકરણ બનાવવાનું છે એલસી દોલન માટે જો અનુનાદ કેવું કરીને ભણાવતે બધું ચેપ્ટર માં આગળ આવી ગયું LCR હોય અને એ પરિપથમાં અનુનાદ ને એવું આવે આ પણ નવો કન્સેપ્ટ આપણે ભણી રહ્યા છીએ LC દોલનો એટલે એ પરિપથમાં કોઈ દોલન કરતું હશે એવું આપણને લાગશે એ જે દોલન કરતું હોય એની આપણે જે છે LC દોલનો પરિપથમાં એ જે પરિપથમાં દોલનની આવૃત્તિનું સમીકરણ મેળવો દોલનની આવૃત્તિનું સમીકરણ મેળવો આ તો કામ છે અત્યારે પેલા એલસી દોલન એટલે શું તો તમારી પાસે એક L એટલે તો તમે ઓળખો જ છો L એટલે કોણ ઇન્ડક્ટર C એટલે કોણ શરૂઆત કરવાની કેપેસિટર પ્રારંભમાં આ રીતના પૂર્ણ ચાર્જ કરેલું જેટલી આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા કેપેસિટર ને કઈ કેપેસિટન્સ હોય એના ઉપરથી વિદ્યુતમાં સંગ્રહ કરવાની કઈ શું હોય ક્ષમતા હોય બાકી પછી વિદ્યુતમાં લીકેજ થાય એવો પ્રશ્ન સર્જાય જે ક્ષમતા છે એટલું કેપેસિટરને આપણે ચાર્જ કરી દીધું પૂર્ણ ચાર્જ કરેલું કેપેસિટર એક L ઇન્ડક્ટન્સના ઇન્ડક્ટર સાથે L ઇન્ડક્ટન્સના ઇન્ડક્ટરો સાથે શ્રેણીમાં જોડેલું લાગે છે કળ અત્યારે કેવી છે ખુલ્લી છે આ પરિસ્થિતિ દોરી t બરાબર 0 સમયની શરૂઆતની પ્રયોગ કરવા માટેની બધી જે છે એ પરિસ્થિતિને યોગ્ય રીતના પહેલા લઈ અને આ રીતે આપણે શરૂઆત જે છે પ્રયોગ કરવા માટે હવે રેડી થઈ ગયા છે t બરાબર 0 સમય બરાબર LC દોલન કોને કહેવાય એટલે અત્યારે હું ખાલી સમજૂતી આપું છું પાછળનો પ્રશ્ન ડીપમાં સમજવાનો છે કઈ રીતના દોલનો થાય અત્યારે ઉપર ચલો ખ્યાલ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણે જે દોલનની આવૃત્તિ જે સમજવી છે કોની સમજવાની છે કળ બંધ કરીએ તો આ કેપેસિટર છે એનો વીજભાર જે છે એ ક્યાં જાય તો કે કેપેસિટરનો વીજભાર સામેના પ્લેટ તરફ ગતિ કરવાનું શરૂ કરે આપણે ધનની ગતિ વિચારીએ તો પ્લેટ પરથી વીજભાર પરિપથમાં જાય સામાન્ય રીતના આપણે એમ કહીએ કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે એનો વીજભાર પ્લેટ પરથી પરિપથમાં જાય પરિપથમાં શેનું નિર્માણ થાય પ્રવાહનું ધીમે ધીમે બધો જ વીજભાર પરિપથમાં આવી જાય કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય હતું કેવું થઈ ગયું કેવું એ વીજભાર અહીંયાથી ગતિ કરી ધીમે ધીમે પછી અહીંયા વળી પાછો અહીંયા જમા થાય ઉપર ઋણ પ્રેરિત થાય તો નીચે જે છે ને એ પ્લેટ ઉપર જેટલો વીજભાર અહીંયા ગતિ કરીને અહીંયા આવવા નીકળ્યો હતો એ બધો જ વીજભાર ઇન્ડક્ટરમાંથી પસાર થાય કારણ કે ઇન્ડક્ટર ઊર્જા તો નાશ કરતો નથી પાવર 0 હોય એટલે એમાંથી પસાર થાય અને અહીંયા પાછો બધો જ જમા થઈ જાય એટલે તમે અમુક સમય પછી જુઓ તો કેપેસિટર ઉપર તમને આવું જોવા મળે ફરી પાછો વીજભાર અહીંયા પૂરેપૂરો અહીંયા આવી જાય બરાબર છે જે ગતિ કરી સામેની બાજુ આકર્ષણના લીધે ગતિ કરી રહ્યો છે એમ આપણે ગણીએ જઈ રહ્યો છે તે અહીંયા આવી જાય વળી પાછો એ પરિપથમાં શું થાય પાછો અહીંયાથી આમ જાય બરાબર એટલે કેપેસિટર માંથી વળી પાછો પરિપથમાં જાય એટલે તમને આ વીજભાર કેવી રીતના ગતિ કરતો લાગી ગયો જો પહેલા અહીંયાથી આમ પછી ત્યાંથી આમ વળી અહીંયાથી આમ ત્યાંથી આમ તો એનો મતલબ શું થયો કે વીજભાર એકની એક ગતિનું વારંવાર પુનરાવર્તન કરે જો કોઈ પદાર્થ એકને એક ગતિનું વારંવાર પુનરાવર્તન કરે તો એ દોલન કરે છે એમ કહેવાય તો અહીંયા કોણ દોલન કરે છે વિદ્યુતભાર કોના વડે દોલનો થઈ રહ્યા છે કયા બે ઘટકોની વચ્ચે દોલન કરે છે L અને C એટલે આને કહેવાય LC દોલન પરિપથ વીજભાર ઇન્ડક્ટર અને કેપેસિટર થકી દોલનો થઈ રહ્યા હોય દોલનો કરી રહ્યો હોય આ પરિપથને કહેવાય LC દોલન પરિપથ અને એ દોલનો કરે કોઈ પણ દોલન જે આપણે કરતી વસ્તુ હોય તો 11મું ધોરણ એમ કહે છે
કે ઈ દોલનને કંઈક આવૃત્તિ હોય. યાદ છે ને આવૃત્તિ ને આવર્તકાળ. એક દોલન પૂરું થવાનો સમય આવર્તકાળ અને 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો એને કંઈક આવૃત્તિ હોય ને એનું શું બનાવવાનું છે? સમીકરણ. આપણે સૌથી પહેલા અહીંયા આ પ્લેટને જે દર્શાવેલી છે એને આપણે કહી દઈએ કે પ્રારંભમાં કેપેસિટર જે છે એ પ્રારંભમાં પૂર્ણ ચાર્જ કરેલ કેપેસિટર કેવું છે? પૂર્ણ ચાર્જ કરેલ કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડીને એલસી પરિપથ તૈયાર કરેલ છે. t બરાબર 0 સમયે કળ હજી ખુલ્લી છે, બરાબર છે. t બરાબર 0 સમયે કળ ખુલ્લી છે. હવે તમે કળને શું કરો? બંધ કરો. બરાબર છે. કળને તમે ક્લોઝ કરો, બંધ કરો એમ. હવે આ કળ જે છે આ કળને ક્લોઝ એટલે બંધ કરો તો શું થાય? પરિપથમાં વિદ્યુતભાર ગતિ કરે, કેપેસિટરની પ્લેટ ડિસ્ચાર્જ થાય. t સમયે તમે અવલોકન કરો તો થોડી ઘણી પ્લેટ ઉપર વીજભાર હોય, થોડો ઘણો પરિપથમાં હોય. થોડા સમય પછી કરો તો બધો વીજભાર પરિપથમાં હોય. વળી પાછો ક્યાં આવવાનો છે? પ્લેટ પર દોલનો કરે છે એટલે. તો કોઈ t સમયે કેપેસિટર પર વીજભાર ઘટીને ક્યાં જાય? પરિપથમાં ગતિ કરતો હોય. એ ઘટીને ક્યાં ગયો? તો ઘટીને પરિપથમાં ગતિ કરે. અથવા તો આપણે લખી નાખીએ કે કોઈ t સમયે કેપેસિટર પરનો વીજભાર q હોય, કેપેસિટર ડિસ્ચાર્જ થાય. કેપેસિટર શું થાય? ડિસ્ચાર્જ થાય અને પરિપથમાં રચાતો પ્રવાહ કેટલો મળે? પરિપથમાં રચાતો પ્રવાહ તો કે પરિપથમાં રચાતો પ્રવાહ I મળે છે. કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે પરિપથમાં શું મળે? પ્રવાહ મળે. એટલે તમે અવલોકન કર્યું ત્યારે પ્લેટ પર કેટલો વીજભાર તમને માલુમ પડ્યો? કળ બંધ કરી એટલે ચાલો આ થોડો ઘણો મળ્યો q જેટલો ફૂલ ચાર્જમાંથી. થોડો ઘણો ક્યાં છે? પરિપથમાં. એટલે I જેટલો પ્રવાહ બનાવ્યો તો આમ કહીએ હતું કે પ્લેટ પર q, પરિપથમાં I. બરાબર છે. પ્લેટ પર કેટલો q? તમે જ્યારે કયા સમયે અવલોકન કર્યું? કોઈ t સમયે. પ્લેટ પર q, પરિપથમાં રચાતો પ્રવાહ I. પરિપથમાં રચાતો પ્રવાહ I. આને અનુસંધાનમાં આપણે લખીએ હવે તો તમે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે અત્યારે જ t સમયે જુઓ. જ્યારે તમે અવલોકનની શરૂઆત કરેલી છે ત્યારે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલા મળે? q/c. એટલે t સમયે જ્યારે અવલોકન કર્યું ત્યારે કેપેસિટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચાલો કેટલો મળે? જેને Vc લખું તો q/c મળે. q જેટલો વીજભાર ને c. અને પરિપથમાં પ્રવાહ I હોય. ઇન્ડક્ટર જે છે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો Pd કેટલો થાય? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો Pd જેને VL લખું તો L એનું ઇન્ડક્ટન્સ પહેલા કહી દીધું. અને મેં t સમય ચેક કર્યું ત્યારે પ્રવાહ હતો તો એનું L di/dt નો પ્રવાહ આપે. એટલે એના બે છેડા વચ્ચેનો Pd આપે. કમ્પ્લીટ એટલું. મારે હવે કિર્ચોફનો નિયમ આમાં વિચારું તો જો અહીંયાથી તમે વિચારો માઈનસ થી પ્લસ એટલે કેવું આવે? પ્લસ. તો પરિપથ માટે આમ લખાય પરિપથ માટે આ માઈનસ થી પ્લસ Vc. પછી આમ આગળ વધો પ્રવાહ વધુ થી ઓછા તરફ જાય એટલે ઊંચાથી નીચા સ્થિતિમાન તરફ તમે લ્યો એટલે કેવું લેવાનું? માઈનસ VL બંધ પરિપથ માટે શું આવે? 0 આવે. સમીકરણ બરાબર લઈ તો પરિપથ માટે આવું લખાય. ચાલો
હવે તમે VC ની વેલ્યુ મૂકો. VC ની વેલ્યુ કેટલી છે? ઓકે. VL ની કેટલી છે? L di/dt ઇઝ ઇક્વલ ટુ શું છે? ઓકે. હવે એક કામ કરીએ, માઈનસ વાળા બદલે સામેની બાજુ જવા દઈએ તો માઈનસ માંથી શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા સામે જવા દઈએ એટલે આમ કે અહીંયા વધ્યું q/c બરાબર L di/. હવે આપણે di/dt જે છે આના વિશે થોડુંક જે છે ને વિચારીને કિંમત મૂકવા જોઈએ. તમે કહો કોની કિંમત તમારે મૂકવી છે? હું તમને એક સિમ્પલ જે છે ઇક્વેશન ને યાદ કરાવું. આપણે પરિપથ હોય, પરિપથમાં પ્રવાહ I વિદ્યુતભાર q જેટલો ગતિ કરતો હોય એટલે તત્કાલીન પ્રવાહ આપણે એને ગણીએ તો આપણે આવું સમીકરણ જનરલી લખીએ છીએ કે આ તત્કાલીન પ્રવાહ I હોય એ dq/dt જેટલો હોય. બરાબર છે? dq બાય કેટલો હોય? dt જેટલો તત્કાલીન પ્રવાહના સમીકરણ આપણે આવું લખીએ. હજી એકવાર આનું વિકલન લ્યો. અહીં હું આગળ માઈનસ લઉં તો ચાલશે? કારણ કે શું કામ પણ માઈનસ એમ થોડું લઈએ કે ક્યાંય આવ્યું તો નથી. મેં અહીંયા કેમ માઈનસ લીધું તો? અહીંયા માઈનસ મૂકું તો શું કઈ વાંધો છે? કે ગમે તે મજા આવી કે માઈનસ લખો એમાં કાંઈ ખોટું નથી. અહીંયા આજે મને મજા આવી માઈનસ લખવાની તો લખી નાખ્યું. ચાલે ને? આ dq/dt ના એમ માઈનસ લખ્યું એનું કારણ ઈ છે પ્લેટ પર વીજભાર q નો I નો સંબંધ જુઓ. q જેમ જેમ ઘટે તેમ તેમ I વધે એટલે I q ના ઘટાડા સાથે જે છે એ વધે છે એટલે બે એકબીજાથી માઈનસ ના સંબંધથી જોડાયેલા છે એટલે લખ્યું છે. એટલે અહીંયા માઈનસ ઋણ નિશાની શું સૂચવે છે? તો કે ઋણ નિશાની સૂચવે છે, ઋણ નિશાની આ સામે યાદ રાખજો. ઋણ નિશાની સૂચવે છે કે પ્લેટ પર q ઘટે ત્યારે પરિપથમાં I વધે. I એટલે પ્રવાહ. પરિપથનો પ્રવાહ એમ નામ ના વધે. પ્લેટ પર q ઘટે ત્યારે તમને પરિપથમાં પ્રવાહ કેવો થયેલો માલુમ પડે? વધેલો. બરાબર ને? એટલે બે એકબીજાથી કઈ સંબંધથી જોડાયેલા ગણવાના? માઈનસ. આનું વિકલન લઈ લઈએ તો એક વખત હજી એટલે આમ લખાય અને di/dt બરાબર આ માઈનસ m ના m આનું વિકલન t સાપેક્ષે બે બાજુ લેવું પડે ને. તમારી જે આ કિંમત હતી એની વેલ્યુ આટલી મળી. મૂકી દો એ વેલ્યુ કમ્પ્લીટ. ચાલો મૂકી દઈએ તો આમ q/c ઇઝ ઇક્વલ ટુ આ lm ના di/dt ની વેલ્યુ કેટલી મળી? માઈનસ d2q અપોન આ માઈનસ ને બહાર લઈને l ને માઈનસ સાથે સામેની બાજુ જવા દો. એટલે આને પહેલા લખું આ l માઈનસ સાથે સામેની બાજુ આવ્યું એટલે આને આમ જવા દો. અહીંયા વધે q અપોન માઈનસ તો પછી બે બધાને લાગુ પડે એટલે આ રીતના લખાય માઈનસ q બાય lc. પછી શું લખું? ઇક્વલ ટુ અહીંયા શું કર્યું? d2q અપોન તો ઇક્વલ ટુ છે તો ફાઇનલી આવો તમને સંબંધ મળ્યો કહેવાય. આમ આવો સંબંધ મળ્યો. આને પહેલા લખવાનું ઇક્વલ ટુ માઈનસ વાળું પર d2q અપોન dt2 બરાબર માઈનસ q બાય lc. આવો સંબંધ મળ્યો કહેવાય. પહેલા લખો કા લખો બે ઇક્વલ ટુ ના સંબંધ છે એટલે ચાલે ને? તો આવો તમને સંબંધ મળ્યો કહેવાય. બરાબર? તો તમે કે આપણે તો દોલનની આવૃત્તિ જોતી હતી, આવો ક્યાં કઈ સંબંધ ભણવાનો જ હતો? તો આમાં જ જુઓ તમે ધ્યાનથી. આ સમીકરણ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ યાદ કરો તો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ કંઈક આવું હતું d2 y એટલે y દિશામાં દોલનો વિચારો સ્પ્રિંગના. તો સરળ આવર્ત ગતિનું સમીકરણ જે છે એમાં y બદલે ઓલા દળના જે સ્પ્રિંગના છેડે દળવાળો પદાર્થ લટકાયો હોય ને અને દોલનોમાં એનો y બદલે આમ તો y નો સમય સાથે વિકલ એટલે d2y/dt2 ઇઝ ઇક્વલ ટુ શું થાતું હતું? -ω02y. આવું હતું. એના જેવું લાગે છે. જો એમાં દોલન દરમિયાન y બદલતું હતું. અહીંયા q દોલન કરે છે વિદ્યુતભાર તો q બદલે. તો જો અહીંયા y નું પહેલા સમય સાથે બે વાર વિકલન
તો અહીંયા વિદ્યુતભાર q દોલન કરે છે q નું બે વાર વિકલન અહીંયા y પોતે એમ અહીંયા q પોતે માઈનસ તો અહીંયા માઈનસ તો આ એની આવૃત્તિ બતાવે તો મારે અહીંયા 1/LC શું બતાવે આવૃત્તિ પણ અહીંયા વર્ગ આવતો હતો તો 1/ આ આવૃત્તિનો વર્ગ બરાબર શું મળ્યું કહેવાય 1/LC થાય એવું આ સમીકરણ જેવું જ આ મળે છે તો આના હારે અને સરખાવો તો અહીંયા જે આવૃત્તિનું પદ મળતું હતું એ જગ્યાએ અહીંયા કયું મળે છે 1/LC તો અહીંયા હવે હું ફાઇનલી કહી દઉં કે સાથે સરખાવતા તમે બંને સમીકરણને સરખાવતા બરાબર ફાઇનલી આવું કંઈક આપણને મળ્યું એની હારે તમે સરખાવો એટલે કયા સમીકરણને તમે સરખાવ્યું આ સમીકરણ જે છે એની હારે સરખાવતા સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ લખ્યું તો સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણને ઉપરનું સમીકરણ કોનું લખ્યું LC દોલન નું કયું સમીકરણ થયું LC દોલનનું વિકલ સમીકરણ કયું સમીકરણ વિકલ સમીકરણ સાથે સરખાવતા દેખાણું એને સરખાવતા તમને અહીંયા શું મળ્યું ઓમેગા 0 નો વર્ગ બરાબર 1/LC મળ્યું બેને સરખાવો તો વર્ગ દૂર કરો તો સામે શું આવે વર્ગમૂળ તો ઓમેગા નોટ બરાબર 1/√LC જે LC દોલનની આવૃત્તિનું સમીકરણ છે જે યાદ રાખવાનું છે બરાબર અનુનાદ જેવું જ છે પણ આપણે કાયદેસર કાઢવું અને મળ્યું છે બરાબર છે એ બે અહીંયા અલગ ઘટના છે એમ ગણવાની એટલે એમ કહી દેવાનું કે જે LC દોલનની આવૃત્તિ નું સમીકરણ છે અને LC દોલનનું વિકલ સમીકરણ પૂછે તો d2q/dt2 બરાબર -q/LC રેડી જોઈ લ્યો આટલું આ વિકલ સમીકરણ ઉપરથી દોલનો જે પૂછ્યા તે તારવી દીધા જો હવે આપણા જે નવા કન્સેપ્ટનું નામ છે એટલે LC દોલનોનો જ બીજો પ્રશ્ન ભણીએ કે LC દોલન માટેનું વિકલ સમીકરણ લખી તેનો ઉકેલ લખો પહેલા તમારે તમારી જાતે એનું સમીકરણ લખવાનું છે જે આપણે હમણાં મેળવ્યું તે એનો પાછો શું લખવાનો છે ઉકેલ એટલે આપણો ક્વેશ્ચન આવો છે LC દોલનનું વિકલ સમીકરણ લખી વિકલ સમીકરણ લખો તથા તેનો ઉકેલ મેળવો બરાબર LC દોલનનું કયું સમીકરણ લખો વિકલ સમીકરણ લખી તેનો ઉકેલ મેળવવાનો છે આટલું આપણે કામ કરી દેવાનું છે ચાલો LC દોલનનું વિકલ સમીકરણ જે આપણે હમણાં લખ્યું હતું અને આન્સરમાં પહેલો તો જવાબ આવડી જાય LC દોલનો જે થાય એમાં વિદ્યુતભાર દોલન છે ને તો LC દોલનનું કંઈક જે આપણે વિકલ સમીકરણ ભણ્યા કંઈક આવું ભણ્યા d2q/dt2 બરાબર -q/LC એનો ઉકેલ જોઈ છે તો જે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ જેવું જ નથી લાગતું જે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ કયું હતું સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ d2y dt2 બરાબર -ω02y જેવું જ છે તો જેવું જ હોય સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણનો ઉકેલ આવો મળે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણના ઉકેલ એનો ઉકેલ આવો છે sin ને cos બે આપણે લખાયા હતા y બરાબર a cos ઓમેગા t એવો તો ઉકેલ કોનો સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણનો એના પરથી બરાબર એના જેવું જ છે તો ઉકેલ એના જેવો જ હોય બરાબર છે તો અહીંયા ખાલી પદ થોડાક બદલવા પડે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણના ઉકેલ y બરાબર a cos ઓમેગા t મુજબ મળે cos ઓમેગા t પરથી આપણે કોનો LC દોલનના વિકલ સમીકરણનો ઉકેલ લખીએ LC દોલનના વિકલ સમીકરણનો ઉકેલ આવો લખીએ કે LC દોલનના વિકલ સમીકરણનો ઉકેલ q ઓલામાં y તો દોલન માટે જે સ્થાનાંતર બદલાતું હતું y અક્ષ ઉપર સ્થાનાંતર થતું હતું તેમાં તમે લખતા y અહીંયા શું બદલાય છે વીજભાર દોલન કરે છે અહીંયા આવે q ઓલામાં આવતો તો a એટલે સ્થાનાંતરમાં જેટલું મહત્તમ સ્થાનાંતર થાય એટલે કંપ વિસ્તાર મળે એ a એમ અહીંયા મહત્તમ વીજભારને શેના વડે બતાવાય
qm વડે મહત્તમ વીજભારને qm પ્લેટ પરનો આપણે જે લખ્યો હતો તે તો qm cos m ના m ઓમેગા t m ના m અહીંયા પ્રારંભિક કળા કેટલી ખબર ન હોય એટલે ફાઇલ લખવી પડે તે શોધવી પડે એટલે ડોલરનો ચાલુ થાય એની શરૂઆતમાં કેટલી કળાથી ડોલરનો ચાલુ થાય છે બે વસ્તુ આપણે શોધી શું પ્રારંભિક કળા કેટલી બરાબર અહીંયા સૌથી પહેલા ઉકેલ જે મળ્યો એમાં ફાઈ અને આપણે પ્રવાહના બે અલગ અલગ સમીકરણો બનાવીએ જેમાં ફાઈ ની કિંમત એક મેળવી દઈએ q એટલે શું બતાવે છે વીજભાર જેમ ઓલામાં સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાવેલો હોય તો અલગ અલગ સમય એનું શું બતાવે સ્થાન y એનું સ્થાન બતાવે કે ભાઈ આ સમય અહીંયા આ સમય અહીંયા એનું ઈ ઉકેલ એનું ઈ રીતના સ્થાન બતાવે એમ અહીંયા આ પ્લેટ પરનો શું બતાવે વીજભાર તો આમાં આપણે કિંમત મૂકીને આપણે કંઈક આમાંથી બનાવવા માટે પ્રયત્ન કરીએ ચાલો તો અહીંયા એમ કહ્યું t 0 સમયે કેપેસિટર ફૂલ ચાર્જ હોય પૂરેપૂરું ચાર્જ હોય પ્રારંભમાં કેપેસિટર પૂર્ણ ચાર્જ હોય ચાલો તો શું તમે કહેશો કેપેસિટર પૂર્ણ ચાર્જ હોય તો પૂર્ણ ચાર્જ હોય કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર કેટલો મળે પ્લેટ પરનો વીજભાર q બરાબર કેટલો મળે q max મળે આ પ્લેટ પરનો વીજભાર બતાવે કારણ કે એ દોલનો કરે છે એટલે જે તે વખતે પ્લેટ પર કેટલો વધેલો છે ઓલા ઉકેલ પરથી એમ કહી શકાય સરળ આવર્ત ગતિના તો અહીંયા q ની જગ્યાએ આપણે કઈ વેલ્યુ મૂકીએ q max મૂકીએ ઇઝ ઇક્વલ ટુ આ q max m ના m cos m ના m આ કડા છે એટલે આવી રીતના લખશું cos m ના m ચાલો ઓમેગા t t ની જગ્યાએ 0 મૂકેલો ઓમેગા ગુણ્યા 0 પ્લસ phi as it is રેડી ઓમેગા ને 0 વડે ગુણો એટલે 0 તો અહીંયા શું વધે ખાલી cos phi વધે આવડે ભાગાકાર થાય એટલે 1 જવાબ વધે તો 1 બરાબર શું જવાબ આવ્યો તો 1 ક્યારે હોય 0 એ cos ની કિંમત 1 ક્યારે હોય 0 એ તો આ કળા કેટલી એવી પ્રારંભિક 0 આમ phi બરાબર કેટલું સાબિત થયું 0 તો ડોલરની પ્રારંભિક કળા પણ કેટલી આવે 0 તો વિદ્યુત ભારનું સમીકરણમાં phi 0 મૂકી દે એટલે ફાઇનલ ઉકેલ કેવો મળે આમ ફાઇનલ ઉકેલ આવો મળે q બરાબર qm cos ઓમેગા t એનો ઉકેલ થયો હવે આ એક ઉકેલ એટલે પ્લેટ પરનો વીજભાર બતાવે હજી એક રાશિ આપણે આના ઉપરથી બનાવવા પ્રયત્ન કરીએ સમીકરણ જેમ t સમયે પ્લેટ પર વીજભાર બદલે એમ પરિપથનો પ્રવાહ પણ સતત ચેન્જીસ થતો હોય પ્લેટમાંથી વીજભાર ગતિ કરે પરિપથમાં એટલે તો આનું વિકલન લઈને પ્રવાહનું સમીકરણ બનાવવા પ્રયત્ન કરીએ આનું t સાપેક્ષે વિકલન લેતા t સાપેક્ષે શું લેતા વિકલન આનું t સાપેક્ષે આપણે વિકલન લઈએ તો શું થાય આપણને ખ્યાલ આવે ચાલો તો આનું વિકલન લઈએ અહીંયા આવે dq/dt આવું થાય dq/dt જો આ તો અચળ છે આને એમને એમ રાખી દયો cos નું વિકલન શું થાય cos નું વિકલન માઈનસ sin એટલે માઈનસ sin પછી આ બાજુમાં ખૂણાનું વિકલન કરવું પડે તો d/dt ઓમેગા t નું વિકલન કરવું પડે આવું કંઈક આવે બરાબર છે ચાલો હવે આનું વિકલન શું થાય પેલા માઈનસ ને આગળ લઈ લો આ dq/dt એમ ના એમ આ માઈનસ qm આ sin ઓમેગા t જો આનું વિકલન શું થાય t નું t સાપેક્ષે એટલે જવાબ આવે આનો ખાલી ઓમેગા એને આગળ બોલાવી લે ગુણાકારમાં છે એટલે આની કંઈક વેલ્યુ યાદ કરો તો dq/dt એટલે આમાં તમે શું કહેતા હતા i કે માઈનસ i હા એ ભૂલ ના થવી જોઈએ આપણે આમાં LC ડોલરમાં કીધું હતું ને કે i બરાબર માઈનસ dq/dt થાય કારણ કે હજી કારણ લખું છું હમણાં લખ્યું હતું કે જેમ જેમ પ્લેટ પર વીજભાર ઘટે એટલે એકબીજાથી એવી રીતના જોડાયેલા છે તેમ પ્રવાહ વધે જેમ પ્લેટ પર વીજભાર ઘટે આ q સમય સાથે ઘટે એટલે માઈનસ તેમ પ્રવાહ વધે એમ જેમ પ્લેટ પર વીજભાર ઘટે તેમ પરિપથમાં પ્રવાહ વધે એટલે એકબીજાથી કયા સંબંધથી જોડાયેલા છે માઈનસ
તો અહીંયા આપણે માઈનસ ને સામે આપી દઈએ એટલે dq/dt બરાબર શું લખાય માઈનસ i આવી રીતના બન્યું i બરાબર અને આગળ લખો માઈનસ qm ઓમેગા sin ઓમેગા t આ માઈનસ ઉડે તો ફાઇનલ શું સમીકરણ બન્યું i બરાબર qm ઓમેગા હવે સમીકરણ જનરલી કેવું મળે i બરાબર im sin કે cos તો આ આગલું પદ શું બતાવવા સક્ષમ હોય મહત્તમ પ્રવાહ બતાવે તો અહીં આ સમીકરણ નામે લખાય આમ પ્રવાહનું સમીકરણ જેને ઉકેલ કહેવાય એનો i બરાબર આની જગ્યાએ શું લખી નાખો im sin ઓમેગા t ના m તો ખાસ MCQ માટે યાદ રાખજો જ્યાં im બરાબર qm ગુણ્યા ઓમેગા નોટ મળે LC દોલનમાં પરિપથનો મહત્તમ પ્રવાહ કયો તો આપણે તરત કહી દેવાનું કે મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વીજભાર ગુણ્યા ઓમેગા નોટ અથવા તો ઘણી વખત એમ પૂછે કે નીચેનામાંથી કોના એકમ એમ્પિયર મળે તો આવી રીતના પણ સમીકરણ આપેલું હોય તો આ પણ એમ્પિયર જ બતાવે એટલે પ્રવાહની જ કિંમત છે ખાસ યાદ રાખવું આ એક તમને LC દોલનના મહત્તમ પ્રવાહનું ઇક્વેશન મળી ગયું રેડી તો આમાંથી આપણે ખાસ તારવણી તો આવડવી જ જોઈએ સાથે LC દોલનમાં ગમે ત્યારે કોઈ એમ પૂછે કે પ્લેટ પર વીજભાર કેટલો તો આ સૂત્રથી મળી જાય q બરાબર qm cos ઓમેગા t કોઈ એમ પૂછે કે પરિપથનો પ્રવાહ કયો તો i બરાબર im sin ઓમેગા t આનો ઉકેલ કહેવાય અને મહત્તમ પ્રવાહનું સમીકરણ qm ઓમેગા નોટ મળે છે આ આપણને શું થઈ ગયું કહેવાય વિકલ સમીકરણ એના સરળ ગતિના વિકલ સમીકરણના ઉકેલ પરથી LC દોલનના વિકલ સમીકરણનો શું મળ્યો ઉકેલ અને પ્રારંભિક કળા કેટલી મળી એમાં દોલનની 0 કમ્પ્લીટ આટલું જોઈ લ્યો આટલું ચાલો જો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આવો છે LC દોલનોને યોગ્ય આકૃતિ દોરી સમજાવો તથા સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના દોલન સાથે સરખામણી કરો બરાબર સ્પ્રિંગના છેડે જે જોડેલ બ્લોક હોય એને એની સાથેની સરખામણી કરીને તમે અમને આખા LC દોલનો માટે સમજૂતી આપો પછી રાશિની સમજૂતીના પછી લઈએ કે દોલનો માટે LC દોલનોમાં રાશિ મળે વિદ્યુત દોલનમાં તો યાંત્રિકમાં કઈ પેલા એક દોલનને આપણે સમજી લઈએ કે કઈ રીતના વિદ્યુતમાં દોલન કરે બરાબર તો સ્થિતિ પહેલાની આપણે વર્ણન કરીએ સ્થિતિ પહેલી ત્યારે તો સમય t બરાબર 0 હોય કેપેસિટર કેવું હોય પૂરેપૂરું ચાર્જ હોય ઇન્ડક્ટરમાં પ્રવાહ કેટલો હોય 0 હોય કારણ કે કળ હજી ખુલ્લી છે એટલે પ્રવાહ બતાવ્યો જ નથી કેપેસિટર પરનો વીજભાર મહત્તમ હોય કેપેસિટરમાં એક પ્લેટ ધન હોય એક ઋણ હોય તો ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર એટલે આ રીતના વિદ્યુત ક્ષેત્ર દોરી નાખું આવું થાય સમજાય ચાલો તો અહીંયા આપણે સૌથી પહેલી આ પહેલી આકૃતિ વિશે લખી શકીએ કે પ્રારંભમાં પૂર્ણ ચાર્જ કેપેસિટર છે પૂર્ણ ચાર્જ કેપેસિટર જેના પરનો વીજભાર qm છે અને પરિપથનો પ્રવાહ 0 છે કોઈ પ્રવાહ વહેતો દેખાય છે નથી દેખાતો એટલે પરિપથનો પ્રવાહ કેટલો લખી નાખ્યો 0 ઊર્જા તમે આના વિશે કહો કેપેસિટરની ઊર્જા કેટલી આવે તો એમ લખી આપું કેપેસિટરમાં જે ઊર્જા સંગ્રહ પામે વિદ્યુત તરીકે કહેવાય વિદ્યુત ક્ષેત્ર રચાણ એટલે
વિદ્યુતીય ઊર્જા ઇલેક્ટ્રિકલ જે છે એનર્જી એમાં વિદ્યુત તરીકે ઊર્જા સંગ્રહ પામે ઇન્ડક્ટરમાં પ્રવાહ વહે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે આપણે ભણી ગયા એમાં ઊર્જા કયા સ્વરૂપે સંગ્રહ પામે ચુંબકીય ક્ષેત્ર તરીકે એટલે આમાં ઊર્જા આમ લખું આમ UE એટલે ઇલેક્ટ્રિક તરીકે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા ઇઝ ઇક્વલ ટુ Qm²/2c આવું લખાય આપણે બીજા ચેપ્ટરમાં સૂત્ર ભણી ગયા ને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા Q²/2c અત્યારે વીજભાર Qm છે એટલે મહત્તમ ઊર્જા એટલે Qm²/2c અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી જેને આપણે કહીએ ચુંબકીય ક્ષેત્ર તરીકે સંગ્રહ પામે કેટલી લખું 0 કારણ કે પ્રવાહ જ નથી તો એમાં સંગ્રહિત ઊર્જા કેટલી આવે 0 આને હવે તમે યાંત્રિક દોલનો સાથે સરખાવો એટલે સ્પ્રિંગમાં કઈ એવી સ્થિતિ મળે કે જ્યારે એમાં પણ આવું જ કંઈક મળે તો સ્પ્રિંગ જે હોય એના મધ્યમાં સ્થાનથી આમ ખેંચજો દાખલા તરીકે આ સ્પ્રિંગ છે x અક્ષ પર દોલન કરતી વિચારો જો તો આમ સ્પ્રિંગનું એક વેધતા અંતરે મધ્યમાં સ્થાન હતું યાદ રાખજો બરાબર સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં એટલી છે મેં મેક્સિમમ એને ખેંચી લીધી છે સ્પ્રિંગને એટલે આ સ્થિતિમાં મહત્તમ ખેંચાયેલી અવસ્થામાં છે મેક્સિમમ ખેંચાયેલી અવસ્થામાં છે સ્પ્રિંગ દેખાય તમને અને મેક્સિમમ ખેંચાયેલી અવસ્થામાં સ્પ્રિંગ હોય ત્યારે છેડે સ્પ્રિંગના છેડે હંમેશા પદાર્થને આમ ખેંચીને રાખેલો હોય એટલે વેગ કેટલો હોય છેડે 0 આમ બી ખબર જ છે દોલન કરતો હોય આમ લોલકમાં એવું જ થાય લોલક આમ દોલન કરે આમ તો અહીંયા વેગ ઘટીને 0 થઈ જાય વળી આમ આવે એટલે વધે મધ્યમાં કેવો થઈ જાય વળી આમ જાય ઘટે છેડે 0 એટલે અહીંયા એનો વેગ 0 હોય તો આ યાંત્રિક દોલન હારે તમે સરખાવો તો અત્યારે આમાં કઈ ઊર્જા તમને મળે સ્થિતિ ઊર્જા કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક કે હોય તો અહીંયા હું એમ લખું કે સ્પ્રિંગનો પેલા બળ અચળાંક લખીએ કે સ્પ્રિંગનો બળ અચળાંક કેવો હોય કેટલો સ્પ્રિંગનો બળ અચળાંક કે તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઊર્જા કેટલી તો આપણે લખાય U સ્થિતિ ઊર્જા બરાબર 1/2 કે xm², મહત્તમ ખેંચાયેલી છે એટલે અને ગતિ ઊર્જા કેટલી લખું 0 ફરી કઈ સરખામણી જેવું લાગ્યું કઈ જો જેમ અહીંયા વિદ્યુતીય ઊર્જા આવતી ને અને એ જેમ મહત્તમ અત્યારે હતી ને મહત્તમ વીજભારના લીધે એમાં એ જો સ્થિતિ ઊર્જા કઈ ગઈ થઈ ગઈ કે એને લગતી સરખામણી આપણે રાશિઓ પછી સરખાવશું અહીંયા જેમ ઇન્ડક્ટરની ઊર્જા 0 આવી હતી ચુંબકીય ઊર્જા એમ અહીંયા ગતિ ઊર્જા કેવી આવી 0 આવી એમ કહીએ કે ગતિ ઊર્જા 0 છે હવે કહી શકીએ બરાબર છે હવે સ્થિતિ બીજી વિચારીએ સ્થિતિ નંબર 2 સમય ગયો મને ખબર નથી અત્યારે સમજ્યો કેમ કારણ કે આપણે જે અંતરાલ લઈએ છીએ ને એ આપણે અડધું અંતરાલ પૂરું થાય ને એટલે આપણે T/2 સમય કહીએ એને અનુસંધાનમાં બધા જ સમયની ખાલી જગ્યા આપણે પછી ભરશું અત્યારે ખાલી રાખીએ કોઈ સમય અવલોકન કર્યું એવું વિચારો તો પ્લેટ પર વીજભાર જે છે એ 2 રહ્યો અત્યારે તો બીજો ક્યાં ગયો અડધો રહ્યો એમ ગણો તો બાકીનો વીજભાર ક્યાં ગયો બાકીનો વીજભાર જતો રહ્યો પરિપથમાં અને પરિપથમાં I જેટલા પ્રવાહનું નિર્માણ કર્યું બરાબર હવે કળ બંધ કરતા પ્લેટ પરથી વીજભાર પરિપથમાં ગતિ કરે અને પરિપથમાં શેનું નિર્માણ કરે પ્રવાહ જો દોલન થતા તમને લાગશે વીજભાર હવે ગતિ કરવાનું ચાલુ કર્યું પરિપથમાં એમ કહે કે કળ બંધ કરતા પ્લેટ પરનો વીજભાર પરિપથમાં ગતિ કરે અને I પ્રવાહનું નિર્માણ કરે ચાલો અત્યારે પ્લેટ ઉપર કેટલો વીજભાર દેખાય છે વિદ્યુત ક્ષેત્ર આમ ધનથી ઋણ લાગે તમને બરાબર ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય થોડું ઘણું પ્રવાહ વહે એટલે
બરાબર, એટલે ઈ ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધું ઇન્ડક્ટરનું બ્લુ માર્કરથી અહીંયા. આમાં કયું ક્ષેત્ર બતાવી દીધું? વિદ્યુત ક્ષેત્ર. ચાલો તો હવે અહીંયા ઊર્જા વિશે કયો તો કેપેસિટરમાં જે ઊર્જા કેટલી આવે? ચુંબકીય ઊર્જા UB બરાબર વીજભાર કેટલો છે? Q એટલે Q2/2C મળી અત્યારે. અને ઇન્ડક્ટરમાં કેટલી મળી? સોરી અહીંયા વિદ્યુત તરીકે એટલે UE ઇલેક્ટ્રિકલ. અને આમાં ચુંબકીય તરીકે પ્રવાહ B હોય એટલે આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા. L ઇન્ડક્ટન્સ હોય તો 1/Li² મુજબ એમાં ચુંબકીય ક્ષેત્રની ઊર્જા મળે સંગ્રહિત. કેના મળે? તો આ જે છે ચુંબકીય ક્ષેત્રની આટલી ઊર્જા ઇન્ડક્ટરમાં છે એટલે બેયમાં ઊર્જા થોડી થોડી મળી. થોડી કેપેસિટરમાં, થોડી ક્યાં મળી? ઇન્ડક્ટરમાં. તો પ્રશ્ન એ છે સ્પ્રિંગમાં શું થાય? તો સ્પ્રિંગ આરેની સરખામણી કરીએ અહીંયા નીચે જ. તો જો આ જે સ્પ્રિંગ હતી આ એક વેધ એટલે એનું મહત્તમ સ્થાન આ હતું. હજી મધ્યમાં સ્થાને ન થઈ ગયું. અહીંયા અડાડી ગયો તો મહત્તમ ખેંચાયેલી. આનું મધ્યમાં સ્થાન તો હાવ 0 ખેંચાયેલી. બેની વચ્ચેની સ્થિતિ એટલે કે x જેટલી સ્પ્રિંગ ખેંચાયેલી હોય. અને કઈ તરફ આવતી હોય? પુનઃસ્થાપક બળના લીધે મૂળ સ્થાને. એટલે આ દિશામાંનો કઈ વેગ મળે v જેટલો. તો અહીંયા એની પાસે બે કઈ કિંમત મળે? આની પાસે પણ સ્પ્રિંગ માટે પણ ગતિ ઊર્જા મળે અને સ્થિતિ કેટલી મળે? 1/2 kx નો વર્ગ. અહીંયા એની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા કેટલી થાય એની? 1/2 mv². બે ઊર્જા એની પાસે અવેલેબલ હોય, ગતિ અને સ્થિતિ. તો અહીંયા જો સાથે સાથે બે ચાલે છે. અહીંયા પણ જો થોડી કઈ ઊર્જા રહી આની પાસે? વિદ્યુત ઊર્જા. એમાંની પાસે સ્થિતિ ઊર્જા. આની પાસે હવે ચુંબકીય ઊર્જા આવી. ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર આવે પ્રવાહના લીધે. એમાંની પાસે કઈ ઊર્જા આવી? ગતિ ઊર્જા. થાય આવું. સ્થિતિ 3 ની વાત કરીએ. ચાલો બધો જ વીજભાર પ્લેટ પરથી પરિપથમાં ગતિ કરે. તો પ્લેટ સાવ ખાલી. બધો જ વીજભાર પ્લેટ પરથી પરિપથમાં ગતિ કરે તો પ્લેટ સાવ ખાલી. મતલબ પરિપથમાં પ્રવાહ કેવો થઈ જાય? મેક્સિમમ થઈ જાય. પ્લેટમાં જે છે વીજભાર 0 થઈ જાય. બરાબર, કારણ કે ધીમે ધીમે પ્લેટ ડિસ્ચાર્જ થાય છે. પહેલા અડધો વીજભાર ગયો, એ ગતિ કરતો તો ત્યાંની પાછળ બીજો અડધો ગયો એટલે પ્લેટ તો સાવ ખાલી. તો છે કે સાવ ખાલી? તો એમ કહેવાય કે હવે કેપેસિટર પરનો સંપૂર્ણ વીજભાર ક્યાં જતો રહ્યો? હા, સંપૂર્ણ વીજભાર પરિપથમાં ગતિ કરે અને મહત્તમ પ્રવાહનું નિર્માણ કરે. સમજાય તમને? પરિપથમાં મહત્તમ પ્રવાહનું નિર્માણ કરે. દેખાય તમને મહત્તમ પ્રવાહ રચાણો એમ? રેડી? પરિપથમાં કયા પ્રવાહનું નિર્માણ કરે? મહત્તમ પ્રવાહ. તો હવે અહીંયા તમે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી કહેશો? વિદ્યુત તરીકે 0. ઇન્ડક્ટરમાં કેટલી કહેશો? કઈ રીતના? 1/L Im મેક્સિમમ પ્રવાહ. આ રીતના મળ્યું. બરાબર. ચાલો એને અનુરૂપ અહીંયા કઈ કેવી સ્થિતિ સ્પ્રિંગ માટે થવી જોઈએ? સ્પ્રિંગ માટે શું થવું જોઈએ? મધ્યમાન સ્થાને આવે તો જો એની ખેંચાયેલી સ્થિતિ ન હોય તો જો સ્પ્રિંગ માટે કઈ આવી સ્થિતિ થઈ. એનું મધ્યમાન સ્થાન આવી ગયું. એક વેગ એટલે x = 0. પણ આમ વેગ મેક્સિમમ ધરાવતો હોય. આમ જવા માટે સ્પ્રિંગ હજી આમ જઈ અને દબાવી એની લંબાઈ ઘટે. પહેલા વધેલી હતી એટલી સામે ઘટે ખરા. બરાબર છે. તો અહીંયા સ્પ્રિંગમાં જે છે સંગ્રહિત ઊર્જા u બરાબર કેટલી આવે? સ્થિતિ ઊર્જા 0. પણ ચુંબકીયની જેમ અહીંયા ગતિ ઊર્જા કેટલી આવે? તો જો તો ભાઈ સાથે સાથે અહીંયા ચાલે છે. દેખાય તમને? I maximum આ 0 તો આ 0 થઈ રહી છે સરખામણી સ્પ્રિંગ સાથે. મેં કીધું સ્પ્રિંગના દોલનો સાથેની જે છે એ સરખામણી કરો તો સ્પ્રિંગના દોલનો સાથેની સરખામણી થઈ રહી છે એવું કહી શકાય. બરાબર છે? સરસ. ચાલો હવે સ્થિતિ નંબર અને સમય કેટલો છે બાકી રાખીએ લખવાનો. સ્થિતિ નંબર 4 ની વાત કરીએ. તો જો હવે જે ગતિ કરતો તો પહેલા અડધો વીજભાર એ ધીમે ધીમે નીચેની પ્લેટ પર પાછો આવવા માંડે, નીચે જમા થવા માંડે. તો આવી રીતના પ્લેટ પર અહીંયા જમા થાય તો ઉપર ઋણ વીજભાર પ્રેરિત થાય. તો
તો વીજભાર પરિપથમાંથી પ્લેટ પર પાછો ફરી રહ્યો છે તો જે પ્રવાહ મહત્તમ હતો એ જ પ્રવાહ સેજ ઘટી જાય I જેટલો થઈ જાય છેલ્લા જે વીજભાર આવ્યો હોય ને અડધો જે પાછો ગતિ કરતો તે હજી ગતિ કરે જ છે એટલે એના લીધે પ્રવાહ I જેટલો રચાયેલો એમ ના એમ રહે થોડો ઘણો પ્લેટ ઉપર આવી ગયો પાછો બરાબર પ્લેટ ઉપર જો એ રીતના આવી જાય તો ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર હવે આમ મળે આમાં આપણે ચુંબકીય ક્ષેત્ર આમ બતાવીએ તો મહત્તમ અહીંયા હોય આમ બતાવે ને આમ મહત્તમ એટલે આપણે 4 લીટા દોર્યા છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે ક્ષેત્ર રેખા દોરી હતી એમ થાય આવું અહીંયા શું થાય વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ એટલે આવું કંઈક મળે આ દિશામાં અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ ઘટ્યો એટલે ઘટે 2 લીટા દોરીએ 4 માંથી મહત્તમ એટલે 4 દોરીએ નકર 2 બરાબર ચાલો તો અહીંયા હવે તમે જુઓ તો અહીંયા એમ કહી શકાય કે હવે પરિપથમાં ગતિ કરતો વીજભાર શું થઈ રહ્યો છે ગતિ કરતો વીજભાર હા પ્લેટ પર જમા થાય પરંતુ પોલારિટી ઉલટાઈ ગઈ હોય દેખાય પોલારિટી પરંતુ પોલારિટી ઉલટાઈ જાય છે દેખાય ઉલટાઈ દિશામાં પોલારિટી ઉલટાઈ છે પોલારિટી ઉલટાયેલ હોય બરાબર છે ચાલો પોલારિટી ઉલટાયેલ હોય તો આમાં એનામાં સંગ્રહિત ઊર્જા ગણો એટલે પેલા કેપેસિટરમાં વિદ્યુત તરીકે વળી q વીજભાર આવી એટલે q2/2c ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા ચુંબકીય ક્ષેત્ર તરીકે કેટલી આવે પ્રવાહ એટલે 1/Li². તો એટલું બેમાં ઊર્જા તેવી રીતના સ્પ્રિંગ આવે તમે એને સરખાવો તો આ રીતના જેમ સ્પ્રિંગના દોલનો હોય તો સ્પ્રિંગ જો આનું મધ્યમાન સ્થાન હતું ને મધ્યમાન સ્થાન એના જેમ કેટલી આમ સંકોચાણી x જેટલી અને વેગ ની આમ જ છે તો સ્પ્રિંગ માટે કઈ ઊર્જા મળે ચેક કરીએ સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા ગણો તો 1/kx² આવે તો ગતિ ઊર્જા કેટલી આવે કે બરાબર 1/mv² આવે જેમ અહીંયા બે ઊર્જા મળી એમ અહીંયા બે ઊર્જા મળી સ્પ્રિંગ ની પણ ગતિ પણ મળી અને સ્થિતિ પણ મળી બરાબર હવે સમય ખબર છે હવે જોજો બધો જ વીજભાર અહીંયા પરિસ્થિતિ જોજો સ્થિતિ નંબર 5 બધો જ વીજભાર ગતિ કરતો હતો અહીંયા તો 2 તો આવી જ ગયો તો અડધો હવે અડધો જે પાછળથી ગતિ કરતો હતી પાછો પ્લેટ ઉપર પાછો આવી જાય સામે ઋણ વીજભાર થઈ જાય તો વીજભાર આની ઉપર કેવો થઈ ગયો મેક્સિમમ થઈ ગયો ને મેક્સિમમ ઇન્ડક્ટરમાં પ્રવાહ કેટલો થઈ ગયો 0 સરસ તો પ્રવાહ દર્શાવો જ નથી 0 થઈ ગયો હોય તો એના તરીકે બતાવવો પડે ને તો અહીંયા ક્ષેત્ર રેખા દોરી જ નથી જો ચુંબકીય ક્ષેત્ર રેખા હોય જ નહીં તો કેમ દોરી આપણે તો એમ કહીએ કે પરિપથનો બધો જ વીજભાર પ્લેટ પર જમા થાય પરંતુ પોલારિટી ઉલટાઈ ગઈ હોય કેટલા દોલન થયા કહેવાય પોલારિટી ઉલટાયેલી હોય અડધું દોલન પૂર્ણ થઈ ગયું કહેવાય અડધું દોલન પૂર્ણ કહેવાય અહીંયા કારણ કે મૂળ અવસ્થા હોય આખું દોલન સ્પ્રિંગમાં પણ હજી મૂળ સ્થિતિ આમ જાય પેલા પછી આમ જાય લોલક મૂળ સ્થાને આવે ત્યારે એક દોલન કહેવાય ને પણ અડધું દોલન પૂર્ણ થઈ ગણાય એટલે સમય આપણે શું t/2 આખા દોલનનો સમય t અડધા દોલનને શું કહેવાય t/2 તો અહીંયા જોજો તમે અંતરાલ જોજો ત્યાં t/2 આવ્યો ને આ ત્રણ અંતરાલ છે એટલે t/8 સમય લેજો સમય અહીંયા પહેલા 0 અહીંયા સમયને તમે કેટલો ગણો t/8 વળી અંતરાલને t/8 ગણો એટલે t/8 માં t/8 ઉમેરો એટલે કેટલા થયા 2t/8 એટલે t/4 ત્યાં t/4 લખો વળી આમાં t/8 ઉમેરો t/4 માં t/8 કેટલું થાય 3t/8 થાય 3t/8 વળી t/8 માં t/8 સમય ઉમેરો t/2 થઈ ગયો એનો મતલબ t/8 ના અંતરાલ હતા એ સમય બરાબર તો અહીંયા આ મૂળ સ્થિતિ આવી ગઈ અડધું દોલન પૂર્ણ થયું ગણાય ઊર્જા તમે ગણો તો ફરીથી વિદ્યુત તરીકે મહત્તમ હોય q2/2c અને ચુંબકીયની 0 હોય સ્પ્રિંગમાં કોની જેમ તો કે આ મહત્તમ આમ સ્પ્રિંગ આમ મધ્યમાન સ્થાન ત્યાં મેક્સિમમ આમ દબાયેલી હોય વેગ કેવો થઈ ગયો હોય 0 છેડે તો તમે ઊર્જા આમાં ગણો તો સ્થિતિ ઊર્જા આવે 1/2 kxm² અને ગતિ ઊર્જા આવે 0
તો અહીંયા વીજભાર તમને દોલન કરતા એવું લાગે છે? બરાબર છે? તો વીજભાર જે છે અહીં દોલન કરી રહ્યા છે એવું કહેવાય. હવે શું થાય? પાછું ફરીથી આ સ્ટેપ વળી પાછા વીજભાર જે છે ને અહીંયાથી આમ ગતિ કરે. એટલે આ આકૃતિ વળી આવે પણ પ્રવાહમાં આવે. સમજ્યા? પછી વળી પાછી આખી પ્લેટ ખાલી થઈ જાય એટલે આ આકૃતિ આવે. પછી ફરીથી જે છે એ વીજભાર ગતિ કરતા કરતા વળી અહીંયા જમા થાય ઉપરની પ્લેટ અને પછી સંપૂર્ણ અહીંયા જમા થઈ જાય એટલે એક દોલન પૂરું થઈ જાય. એટલે પછીના અડધા દોલનો આપણે ચર્ચા એ જ રીતના કરી શકીએ કે આના પછી વળી પાછી આ આકૃતિ આવે, એના પછી આ, એટલે સંપૂર્ણ ખાલી એ રીતના દોલનો કરે. તો આમાં વીજભાર તમને દોલનો કરતા સમજાઈ ગયો કઈ રીતના? તો દોલનો સમજાવવાના સરખામણી કરવાની હતી તો પૂરું. રેડી? જોઈ લ્યો.